ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. ગોકુળમાં એક વૃદ્ધ ગોપી હતી. તેને કૃષ્ણ મિલનની તીવ્ર લાલસા નથી. તે બેઠી વિચાર કરે છે કે આ ગરબડ જેવું લાગે છે. આ છોકરીઓને મૂર્છા આવે છે અને કનૈયો કાનમાં કંઈક મંત્ર આપે છે. મારે આ મંત્ર જાણવો છે. પણ ડોશીને ખબર નથી. કનૈયો કાંઈ મંત્ર આપતો જ નથી, પણ આશ્વાસન આપતો હતો. હજુ તું લાયક થયો નથી. તું લાયક થાય એટલે હું તને મળીશ. ડોશીએ નિશ્ચય કર્યો કે હું કપટ કરી મૂર્છામાં પડીશ તો કનૈયો મને પણ મંત્ર આપશે. હું કપટ કરી આ મંત્ર જાણી લઈશ. વહુ છોકરાઓને કહી રાખ્યું કે મારું શરીર બહારથી સારું લાગે છે, પણ અંદરથી બગડ્યું છે. મને મૂર્છા આવે ત્યારે કનૈયાને બોલાવજો. વિચાર કરો, જેને મૂર્છા આવતી હશે તે અગાઉથી શું કહેતા હશે? ડોશીએ નખરા કર્યા. ઘરનું કામ એકદમ કરવામાં વ્યસ્ત પડી ગઈ. વહુને દુઃખ થયું. તે કૃષ્ણ પાસે ગઈ. નાથ, પધારો. મારા સાસુજીને મૂર્છા આવી છે. ગોપી ભોળી હતી. ડોશીનું કપટ જાણતી નહોતી. કનૈયો કહે છે, પણ જેના વાળ ધોળા થયા તેના ઉપર મારો મંત્ર કામ નથી કરતો. તો મને કહે, ડોશીના વાળ ધોળા છે કે કાળા? ગોપી જવાબ આપે છે, વાળ છે તો ધોળા. કનૈયો કહે છે, તો બીજા કોઈને બોલાવો, હું નહીં આવું. વાળ ધોળા થયા પછી પણ જો પ્રભુના નામની માળા ન ફેરવે તો તેનું કાળજું વધારે કાળું થાય. વૃદ્ધાવસ્થામાં છે છતાં તે છળ કપટ છોડતી નથી, તો તે મરી જાય એમાં વાંધો શું છે? ડોશીના વાળ ધોળા થયા પણ કાળજું ધોળું ન થયું. એનો જીવ મરે કે જીવે બંને સરખું છે. ગોપી કહે, કનૈયો આવું ન બોલ. કનૈયા, તારે આવવું જોઈએ. ગોપીનો શ્રી કૃષ્ણ પ્રેમ શુદ્ધ છે, એટલે કનૈયો કેમ ના પાડી શકે? ગોપીના આગ્રહથી ભગવાન આવ્યા. ડોશીને જોઈને કહ્યું, આ ડોશીને મૂર્છા આવી નથી, પણ તેને ભૂત વળગ્યું છે. ઘરના લોકો પૂછે છે, ભૂત વળગ્યું એટલે વળી શું થયું? શ્રી કૃષ્ણ કહે છે, રાત્રે 12 વાગ્યા પછી તે તમને બહુ સતાવશે, પણ તમે ગભરાશો નહીં. મારા ગુરુએ મને ભૂત ઉતારવાનો મંત્ર પણ શીખવાડ્યો છે. લાકડી લઈ આવો. ડોશી વિચારે છે કે આ નખરું તો ભારે પડ્યું, હવે માર પડશે. આ કનૈયો મને મારશે. કનૈયાએ લાકડી વતી 1-2 ફટકારા ચોટથી માર્યા. ડોશીથી સહન ન થયું. તે બોલવા લાગી. ડોશી બોલવા લાગી, મને મારો નહીં, મને મારો નહીં. મને મૂર્છા નથી આવી, મેં ઢોંગ કર્યો છે ભાઈ. કનૈયો કહે, ભૂત આમ જ બોલે. તમે ગભરાઓ નહીં. તમે દયા કરશો તો ભૂત નીકળશે નહીં. તે કાયમનું ઘર કરશે તો પછી મારો મંત્ર પણ કામ નહીં કરે. ડોશીને માર પડ્યો. ડોશી બોલે છે, મેં ઢોંગ કર્યો છે, મને કાંઈ થયું નથી. 3જી લાકડી, 4થી લાકડી. આ તો છોકરાઓ જુએ છે પણ કાંઈ બોલતા નથી. આ વધારે મારશે તો 4 જણા ખભે ચડાવીને લઈ જશે. મને વધારે મારો નહીં, પણ સાંભળે કોણ? થોડો વિચાર કરીએ. મનુષ્યનો વેશ વૈષ્ણવનો છે અને અંદરથી મનમાં કામ ક્રોધ ભર્યા છે. મનુષ્ય અંદરથી કંચન અને કામિનીમાં ફસાયેલો રહે છે અને બહારથી ભક્ત હોવાનો ડોળ કરે છે. ઢોંગ એ ભૂત છે. અભિમાન એ ભૂત છે. તે માણસને વળગ્યું છે. મનુષ્યની આકૃતિ સારી લાગે છે, પણ તેની કૃતિ જોતાં ઘૃણા થાય છે. ઢોંગીને પરમાત્મા મળતા નથી. આ ડોશીની જેમ દંભ ન કરીએ. દંભે ભૂત છે. ભક્તિ બીજાને બતાવવા માટે નથી. ભક્તિ તો પરમેશ્વરને રાજી કરવા માટે છે. કેટલાક ભક્તિ અને જ્ઞાનનો ડોળ કરે છે, તેટલાય અંદરથી રંગાયેલા હોતા નથી. ઘણા બહારથી દેખાવ કરે છે કે હું મોટો ભક્ત છું, પણ અંદરથી કેટલું પ્રભુનું અનુસંધાન છે તે તો એ જાણે છે. પણ કૃષ્ણ અંતર્યામી છે. અંતર્યામીને કોઈ છેતરી શકે નહીં. મનુષ્યના મનને પણ ભૂત વળગ્યું છે.
ભૂતકાળનું સ્મરણ અને ભવિષ્યકાળનું ચિંતન, એનું જ નામ ભૂત. આ ભૂત આજના સમયમાં પ્રત્યેક મનુષ્યને વળગેલું છે. તેમાંથી છૂટવાનો એક જ ઉપાય અહંકાર શૂન્યતા. હરિ ઓમ.